તો વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કુદરતનું મનમોહક રૂપ જોવા મળ્યું। સતત 2 દિવસ વરસાદ બાદ આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છે। સમગ્ર સાપુતારા વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ છે। ધુમ્મસ અને હરિયાળીની વચ્ચે સર્જાયેલા આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પર્વતો, હરિયાળી અને ધુમ્મસથી ઘેરાયેલા દ્રશ્યોથી લોકો મંત્રમુગ્ધ થયા છે। ધુમ્મસની ચાદરમાં લપેટાયું છે સાપુતારા। કુદરતનું અદ્ભુત સૌંદર્ય જોવા મળી રહ્યું છે। ઝીરો વિઝિબિલિટી છતાં પણ પ્રવાસીઓમાં ઉત્સાહ છે અને પ્રવાસીઓ આ સિઝનમાં જતા પણ એટલે જ હોય છે કે ચોમાસાના વરસાદ બાદ આટલું સરસ વાતાવરણ જોવા મળે જે શહેરી વિસ્તારોમાં ક્યારેય નહીં જોવા મળે। એટલે શહેરથી ક્રાઉડ મોટે ભાગે સાપુતારા જતો હોય છે અને આ જ વાતાવરણનો આનંદ લેતો હોય છે।